નમસ્કાર મિત્રો, આજે આપણો બીજો લેક્ચર છે 13મો પાઠ ઉત્પાદન ઉદ્યોગ. ગયા લેક્ચરમાં આપણે ઉદ્યોગોનું મહત્વ અને ઉદ્યોગોનું વર્ગીકરણની વાત કરી, જેમાં ઉદ્યોગો જે છે એને બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. એક છે કૃષિ આધારિત અને બીજું છે ખનિજ આધારિત. જેમાં આજે આપણે કૃષિ આધારિત જે ઉદ્યોગો છે એમાં સુતરાઉ કાપડ અને શણનું કાપડ એ આ લેક્ચરમાં આપણે જોશું. તો સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાણ, કાગળ, આ જે બધા ઉદ્યોગો છે કે જેમાં કાચા માલ તરીકે કૃષિની પેદાશ પર આધાર રાખવા પડે છે. અને કાચો માલ આધારિત જે ઉદ્યોગ છે, એટલે કે કાચો માલ જો કૃષિમાંથી મળતો હોય તેને કૃષિ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે. અને જો કાચો માલ ખનિજ એટલે કે જમીનમાંથી પ્રાપ્ત થતું હોય કોઈ પણ ખનિજ, તે ખનિજ આધારિત છે. આજે આપણે જે જોવાના છે કૃષિ આધારિત ઉદ્યોગ, જેમાં આપણે સુતરાઉ કાપડની આજે વાત કરીએ છીએ. ધ્યાન આપજો. તો સુતરાઉ કાપડ ઉદ્યોગ એ શેના આધારિત છે? તો યાદ રાખવાનું કપાસ. અને જે કપાસ છે એ ખેતીમાં ઉગાડવામાં આવે છે. તો આ કૃષિ આધારિત પાક કહેવાશે સુતરાઉ કાપડ. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં જે વસ્ત્ર ઉદ્યોગ એટલે કે કાપડ ઉદ્યોગ પ્રમુખ સ્થાને છે અને પ્રથમ નંબરે છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને, આ જે ઉદ્યોગ છે લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો જો કોઈ ઉદ્યોગ હોય તો એ યાદ રાખવાનું છે આપણે કાપડ ઉદ્યોગ. ચીન પછી, ધ્યાન આપજો, ચીન પછી ભારત સુતરાઉ કાપડની નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે. તો ચીન એ પ્રથમ સ્થાને છે સુતરાઉ કાપડમાં નિકાસમાં, અને બીજા નંબર પર આપણું ભારત છે કે જે દ્વિતીય સ્થાન ધરાવે છે. તો સુતરાઉ કાપડની જે નિકાસ છે એમાં બીજો નંબર ભારતનો છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ પણ ભારતમાં આ ઉદ્યોગ ખૂબ જ મહત્ત્વનો છે. તો સૌપ્રથમ આપણે ઉદ્યોગોની જે વાત કરીએ એમાં સુતરાઉ કાપડ ઉદ્યોગની સૌપ્રથમ મિલ કહેવાય કે મુંબઈમાં સ્થપાઈ હતી. અને આ પછી આપણા ગુજરાત અમદાવાદમાં સ્થપાઈ હતી. તો મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. પરીક્ષામાં પૂછે તો ખાસ યાદ રાખજો, સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ ભારતમાં ક્યાં સ્થપાઈ? તો મુંબઈમાં. અને ગુજરાતમાં તો એમાં યાદ રાખવાનું આપણે ગુજરાતમાં અમદાવાદ. તો ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ કે જે મુંબઈ પછી સ્થપાઈ હતી. અને સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. જે મેં તમને કીધું ને કે સૌપ્રથમ ભારતમાં સુતરાઉ કાપડની મિલો ક્યાં સ્થપાઈ, તો એમાં તમારે યાદ રાખવાનું છે મુંબઈ અને અમદાવાદ. હવે શા માટે અહીં મિલો સ્થપાઈ? તો એનું કારણ પણ છે કે સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહનની સુવિધા, નિકાસ માટેના બંદરો અને બજાર ક્ષેત્રની અનુકૂળતાને લીધે સુતરાઉ કાપડની મિલો મુંબઈ અને અમદાવાદમાં સ્થપાઈ. તો દરિયા કિનારો જે મુંબઈને મળ્યો છે એ રીતે ગુજરાતને પણ દરિયા કિનારો મળ્યો છે. સાથે સાથે અમદાવાદની આજુબાજુના અને મુંબઈની આજુબાજુના જે કંઈ ગામડાઓ હશે કે જ્યાં વધુ પ્રમાણમાં કપાસની ખેતી થાય, એટલે કે કાચો માલ પણ મળી રહેતો હતો. અને આવા બધા કારણોને લીધે મુંબઈ અને અમદાવાદ કે જે સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. આજે સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ 100 જેટલા નગરોમાં આવેલી છે. નગર એટલે શહેર. દેશમાં લગભગ 100 જેટલા શહેરો છે કે જ્યાં સુતરાઉ કાપડની મિલો આવી છે. અને વર્તમાન સમયની આપણે વાત કરીએ
હાલમાં, તો જેમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈન કે જે સુતરાઉ કાપડ ઉદ્યોગના મહત્ત્વના અને પરંપરાગત કેન્દ્રો છે, એટલે પહેલેથી ચાલી આવતા આ કેન્દ્રો છે કે જેમાં મુંબઈ છે, અમદાવાદ છે, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, આ ઉપરાંત ઇન્દોર અને ઉજ્જૈન મધ્યપ્રદેશમાં, અને આજે ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર એ મહારાષ્ટ્રમાં છે, અને અમદાવાદ તો ખબર જ છે આપણા ગુજરાતમાં. તો આ જે કંઈ કેન્દ્રો છે એ પરંપરાગત છે, એટલે કે પહેલેથી અહીં કાપડની મિલો શરૂ થયેલી આજે પણ ખૂબ જ વધુ પ્રમાણમાં સુતરાઉ કાપડ ઉત્પાદન કરે છે. મહારાષ્ટ્રના મુંબઈમાં ધ્યાન આપજો, મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે. મહારાષ્ટ્રમાં જે મુંબઈ છે કે જ્યાં વધુ પ્રમાણમાં સુતરાઉ કાપડની મિલો છે, અને તેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર, કોટન પિલોસ ઓફ ઇન્ડિયા, સુતરાઉ કાપડનું એને શું કહેવામાં આવે છે? મહાનગર કહેવામાં આવે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ આ પણ મહારાષ્ટ્રના શહેરો છે કે જ્યાં પણ આ ઉદ્યોગ સ્થાપાયો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર, સાંભળી બે વસ્તુ યાદ રાખવાનું. સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કોને કહેવામાં આવે? તો એમાં તમારે યાદ રાખવાનું છે મુંબઈ. સુતરાઉ કાપડનું મહાનગર, તો એમાં યાદ રાખવાનું મુંબઈ. અને પૂર્વનું માન્ચેસ્ટર, અથવા તો એને બીજું નામ બી આપેલું છે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. તો એ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, તો એમાં તમારે યાદ રાખવાનું છે અમદાવાદ. તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કે પૂર્વનું માન્ચેસ્ટર એ અમદાવાદને કહેવામાં આવે છે. આ અગાઉ જે જાપાનના અંદર ઓસાકા નામનું શહેર છે કે જેને માન્ચેસ્ટર કહેવામાં આવતું, પણ અમદાવાદની અંદર વધુ પ્રમાણમાં સુતરાઉ કાપડ ઉદ્યોગે જે કંઈક આર્થિક જે વિશ્વમાં ફાળો આપ્યો કે જેને લીધે પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદને કહેવાય છે. અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ અમદાવાદ, એટલે બે વસ્તુ યાદ રાખજો, પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદ. અને વિશ્વમાં નગર આવશે તો એમાં યાદ રાખવાનું તમારે મુંબઈ. ચલો, ગુજરાતમાં વડોદરા છે, કલોલ છે, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર આ જે કંઈક કેન્દ્રો છે, રાજકોટ છે, એમાં પણ વધુ પ્રમાણમાં સુતરાઉ કાપડની મિલો આવેલી છે. જ્યારે તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે, તમિલનાડુ છે એમાં કોઈમ્બતુર, ચેન્નાઈ અને મદુરાઈ વગેરે પણ કેન્દ્રો છે. તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય, અને ચેન્નાઈ અને મદુરાઈ પણ તમિલનાડુમાં છે. તમિલનાડુ રાજ્યમાં શહેરો છે ચેન્નાઈ, મદુરાઈ અને કોઈમ્બતુર. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ આ ઉત્તર પ્રદેશના મુખ્ય કેન્દ્રો છે. જ્યારે મધ્યપ્રદેશમાં ઇન્દોર છે, ગ્વાલિયર છે, ઉજ્જૈન છે, દેવાસ કે જે કાપડ ઉદ્યોગના મહત્ત્વના કેન્દ્રો છે. એટલે જ્યારે તમને પરીક્ષામાં જ્યારે કોઈ સુતરાઉ કાપડનું પૂછાય તો તમારે પહેલાં તો જે મહારાષ્ટ્ર યાદ રાખો, મુંબઈ તો ઇનફ છે, નહીં તો આપણું અમદાવાદ. તો કાપડ ઉદ્યોગના અંદર સુતરાઉ કાપડમાં બે કેન્દ્રોને ખાસ યાદ રાખવાના. આ સિવાય તમિલનાડુ છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, પશ્ચિમ બંગાળમાં કલકત્તા, હાવડા, મુર્શિદાબાદ આ બધા પ્રમુખ કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. પણ જ્યારે નકશો પૂછે ને ત્યારે ખાસ યાદ રાખવાનું કે આમાંથી તમે હરિયાણા અને રાજસ્થાન પણ બતાવો, પણ એમાં કોઈક તપાસવાળો કે આ મુખ્ય કેન્દ્રો જે છે એ નથી બતાવીને અન્ય કેન્દ્રો છે. તો એ નકશામાં ખાસ ધ્યાન આપવાનું કે મુખ્ય કેન્દ્ર બતાવવાનું હોય. તો મુંબઈ યાદ રાખવાનું અથવા તો અમદાવાદ નકશા માટે. અને જ્યારે સવાલ જવાબ લખવાનો છે ત્યારે તો તમારે આ બધી વસ્તુઓ યાદ રાખવાની છે. આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક અને વિદ્યુતની
જે સુવિધા કે જેણે આ ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ કર્યું છે. અને વિકેન્દ્રીકરણના અંદર એવું હોય કે કોઈ વણાટ કરતું હોય, કોઈ કાતણ કરતું હોય, કોઈક મિલ એવી હોય કે જે માત્ર પ્રિન્ટ કરતી હોય. એટલે એક જ જગ્યાએ આખું કાપડ તૈયાર થઈને આવતું નથી. અમુક જગ્યાએ માત્ર કાપડના જે એને આપણે કહીએ વણાટ કરતા હોય તો એટલું જ કરતા હોય ને એ વણાટ થઈ જાય કાપડ, એ પ્લેન કાપડ કે જે પછી કોઈ બીજી મિલમાં જાય ને ત્યાં પછી એ કલર થતો હોય. તો આ રીતે કાતણ છે, વણાટ છે, અને પછી એને વિવિધ પ્રકારના જે રંગમાં પ્રિન્ટ કરવાનું, તો અલગ અલગ મિલોમાં અલગ અલગ કાર્યો થતા હોય છે. તો એ વસ્તુને આપણે કહીશું વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ અંદર શું એક જ જગ્યાએ બધું થાય છે. વિકેન્દ્રીકરણ એટલે અલગ અલગ ક્ષેત્રોમાં એ કાપડ જે છે એને મોકલાવીને એમાં કોઈ રંગ, કોઈ ડિઝાઇન એ બધું કરવામાં આવતું હોય છે. તો આ વિકેન્દ્રીકરણમાં બજાર, પરિવહન, બેંક અને વિદ્યુતની સુવિધા, આના લીધે આ સૂત્ર કાપડનું વિકેન્દ્રીકરણ થયું છે. સાંભળજો. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત હવે જો શેનો સામનો કરી રહ્યો છે. પરીક્ષામાં એવો કોઈ પ્રશ્ન આવે 2 માર્કનો કે સૂત્ર કાપડ કે કાપડ ઉદ્યોગ આજે કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તો એમાં ઉત્તમ પ્રકારના કપાસની અછત. કારણ કે સૂત્ર કાપડ માટે મુખ્ય જરૂરી છે કપાસ. હવે કપાસ છે ને 2 પ્રકારના આવે, એક લાંબા તારનું અને ટૂંકા તારનું. તો ટૂંકા તારનું જે કપાસ છે એ ખૂબ જ મહેનત ઓછી માંગે ખેડૂતોને, એટલે મોટાભાગના જે ખેડૂતો છે એ ટૂંકા તારનું કપાસ ઉત્પન્ન કરતા હોય. અને સારામાં સારું સૂત્ર કાપડ બનાવવું હોય તો એના માટે સારું કપાસ એટલે કે લાંબા તારનું કપાસ જરૂરી છે, જેની અછત છે આપણે અહીંયા. જૂના યંત્રનો વપરાશ, જે કંઈ કાપડ તૈયાર થાય છે એમાં નવા આધુનિક યંત્રો નથી, પણ જે 50 વર્ષ 70 વર્ષ પહેલાંના જે કંઈક યંત્રો હશે, મશીનરી હશે, એનો જ વપરાશ થાય કે જેના લીધે જે ગુણવત્તાવાળું કાપડ મળતું નથી. અનિયમિત વિદ્યુત પુરવઠો, એટલે વિદ્યુત પુરવઠો છે એ અનિયમિત છે. ગમે ત્યારે પાવર જતો હોય તો એના લીધે પણ આજે આખું કાપડની પ્રોસેસ થતી હોય ને, અને એમાં પાવર જાય તો એ પણ કાપડને ખરાબ કરી નાખે. તો આપણા દેશમાં જે અછત શા માટે છે, સ્પર્ધા શા માટે છે, તો એમાં આ કેટલાક કારણો છે કે ઉત્તમ પ્રકારના કપાસની અછત છે, જૂના યંત્રનો જે વપરાશ થાય છે, અનિયમિત વિદ્યુત પુરવઠો છે, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા. જે સુતરાઉ કાપડ કરતાં કૃત્રિમ રેસાનું કાપડ ખૂબ જ સસ્તું હોય અને સાથે સાથે એનો જે કલર છે, રંગ છે એ પણ બહુ આકર્ષક હોય, એટલે લોકો વધુ પ્રમાણમાં હવે કૃત્રિમ રેસાના કાપડને પોતાના પહેરવેશમાં ઉપયોગ કરતા હોય છે. તો આ કૃત્રિમ રેસાના કાપડ સાથે પણ સ્પર્ધા ચાલે, કારણ કે એ સસ્તું છે જ્યારે સુતરાઉ કાપડ મોંઘું છે. મિત્રો, ભારત સુતરાઉ કાપડની ઘણા બધા દેશોમાં નિકાસ કરે છે. એટલે કોઈ પ્રશ્ન એવો પણ આવે કે ભારત સૂત્ર કાપડની નિકાસ કયા કયા દેશોમાં કરે, તો એમાં આપણે યાદ રાખવાનું રશિયા, યુનાઇટેડ કિંગડમ એટલે કે UK ઇંગ્લેન્ડ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, આ બધા દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ ભારત કરે છે. હવે આપણે વાત કરવાની છે શણના કાપડની. અને શણ કાપડ જે ઉદ્યોગ છે એ ભારતનો બીજા નંબરનો મહત્ત્વનો ઉદ્યોગ કહેવાય. એટલે કે સુતરાઉ કાપડ પછીનો મહત્ત્વનો બીજો ઉદ્યોગ એટલે શણ ઉદ્યોગ. અને શણ એ પણ ખેતીમાં થાય છે, જે તમે 10મા પાઠમાં ભણ્યા છો. તો શણ પણ કૃષિ આધારિત, આ જે કાપડ જે છે શણનું કાપડ એ કૃષિ આધારિત ઉદ્યોગોમાં આવશે. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. અને શણ અને શણથી બનાવેલી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ધ્યાન આપજો, શણ અને શણમાંથી બનાવેલી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં
બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે. આપણે અહીંયા જોવાનું છે શણની નિકાસ. તો શણની નિકાસ જે છે એમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં ભારત બીજા નંબરનો છે. પણ શણથી બનાવેલી વસ્તુઓ અને ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. તો શણનું ઉત્પાદન છે એમાં ભારતનું સ્થાન અને ચીજ વસ્તુ છે એમાં ભારતનું સ્થાન પ્રથમ છે. પણ શણની નિકાસ કે જેમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો નંબર, એટલે કે શણની નિકાસ બાંગ્લાદેશ કરે છે. પણ એ કેવું શણ છે તો યાદ રાખવાનું, કાચું શણ જે તૈયાર પછીમાંથી પ્રોસેસ કરીને વસ્તુ બનાવવામાં આવે તો એમાં ભારત પ્રથમ સ્થાને છે ઉત્પાદનમાં. જે શણની ચીજ વસ્તુની વાત કરી ને તો એ ચીજ વસ્તુના ઉત્પાદનમાં ભારત પ્રથમ છે. એટલે કે બાંગ્લાદેશ કાચા શણની નિકાસ કરે અને ભારત એ કાચું શણની આયાત કરે કહેવાય. અને એમાંથી જે કંઈક ચીજ વસ્તુનું ઉત્પાદન બનાવે એમાં ભારત પ્રથમ સ્થાને છે. એ ધ્યાન આપજો. આગળ જુઓ. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%. એટલે શણ ઉત્પાદન આવે એટલે તમારે યાદ રાખવાનું પશ્ચિમ બંગાળ, જે હુગલી નદી છે ને તે આખો પ્રદેશ છે કે જે શણના ઉત્પાદન માટે, એટલે કે શણની ખેતી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાન છે, ચીજ વસ્તુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં ભારતનો બીજો નંબર છે. અને દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80% ઉત્પાદન કરે છે. આંધ્રપ્રદેશ 10% અને બાકી બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ અને ત્રિપુરામાં પણ શણનું ઉત્પાદન થાય છે. ફરી પાછું આપણે જોઈએ નકશાની વાત કરીએ ને તો નકશાના અંદર શણ ઉત્પાદન પૂછે કે શણ ઉદ્યોગ પૂછે તો તમારે પશ્ચિમ બંગાળ બતાવવાનું. ઘણા લોકો અંદરનું જે એકાદ વંચાયેલું હોય તે લખી દે, જેમ કે ત્રિપુરા બતાવી દે. પણ અહીંયા જે નકશા પૂછે ને તો નકશામાં જે મુખ્ય હોય ને તે બતાવવાનું હોય. એવા તો બધા બહુ બધા કેન્દ્રો હોય, તો પછી બીજા બધા કેન્દ્રોને બાજુ પર રાખીને નકશામાં ખાસ જે વધુ પ્રમાણમાં ઉત્પાદન હોય તેને જ તમારે બતાવવાનું છે. તો શણના અંદર તમારે શું યાદ રાખવાનું છે? પશ્ચિમ બંગાળ. અને સુતરાઉ કાપડનું જ્યારે હોય ત્યારે ક્યાં તો મુંબઈ, ક્યાં તો અમદાવાદ. આ રીતે વસ્તુને યાદ રાખવાની નકશા માટે. સાંભળજો. તો 80% જેટલું ઉત્પાદન છે એ બંગાળમાં થાય અને આંધ્રપ્રદેશ 10% ઉત્પાદન, અને એ સિવાયનું જે 10% છે ને બાકી રહે તેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ અને ત્રિપુરા આવે છે. શણને સંશોધિત કરવા, સંશોધિત એટલે એને છે ને બધી સફાઈ કરવા પડે. એ જે ઘાસ છે એક પ્રકારનું, શણ એટલે ઊંચું, જે તમે 10મા પાઠમાં મેં તમને એ ફોટા પણ તમને મૂકેલા હતા શણની ખેતીવાળા. તે બહુ ઊંચું ઘાસ છે અને એ જે ઘાસ છે ને એની પ્રોસેસ કરવામાં આવે પાણીમાં, લાંબા સમય સુધી રાખી દે અને પછી એમાંથી ઓલા રેસાને છૂટા પાડવામાં આવે. તો શણના સંશોધિત એટલે કે પ્રોસેસિંગ કરવા પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે, કારણ કે હુગલી નદી જે છે એમાં પાણી વધુ છે અને શણને પ્રોસેસ માટે પાણીની વધુ જરૂર પડે છે. હવે શા માટે પશ્ચિમ બંગાળમાં જ આ ઉદ્યોગ કેન્દ્રિત થયો? તો એના પણ કારણ છે. તો પહેલું છે સસ્તો માનવ શ્રમ, બીજું છે બેંક, એના પછી છે વીમાની સુવિધા, નિકાસ માટેના બંદર, અને તમને કીધું તેમ શણને પ્રોસેસ કરવા માટે જે પાણી છે એ પણ આ હુગલી નદીમાંથી મળે છે. તો પશ્ચિમ બંગાળ જે છે કે જ્યાં શણ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું છે, જેમ આપણે આગળ જોઈએ ને મુંબઈ અને અમદાવાદ, કે જ્યાં સુતરાઉ કાપડનું કેન્દ્રીકરણ થયેલું, કારણ કે ત્યાં પણ
કપાસ મળતો હતો, શ્રમિકો હતા, પરિવહનની સુવિધા, નિકાસ માટેના બંદરો હતા, બજાર હતા અને એના લીધે વધુ પ્રમાણમાં મિલો મુંબઈ અને અમદાવાદમાં સ્થપાઈ હતી સુતરાઉ કાપડમાં. તેમ શણની વધુ પ્રમાણમાં મિલો ક્યાં આવેલી છે? તો પશ્ચિમ બંગાળમાં આવેલી છે. આજે વિવિધ ચીજવસ્તુના જે પેકિંગ છે કે જેમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. એટલે શરૂઆતમાં જે શણનો જે કંઈક વપરાશ થતો તો એ શણની જગ્યાએ એનો વિકલ્પ આવી ગયું છે પ્લાસ્ટિક, ફાઈબર અને એ બધાના લીધે જે શણની માંગ છે એમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં જે ઘટતી માંગ, શણની માંગમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ શણની જગ્યાએ જે કંઈક બીજી વસ્તુ છે એનો ઉપયોગ થતો હોય છે કે જેને પરિણામ સ્વરૂપ જે શણ છે એ ઉદ્યોગ અત્યારે શું કરે છે? સમસ્યાનો સામનો કરે છે. તો શણ ઉદ્યોગ છે સમસ્યાનો સામનો કરે છે. એના કારણમાં યાદ રાખવાનું કે શણની જગ્યાએ જે બીજી વસ્તુ છે એનો ઉપયોગ જે કંઈક ચીજ વસ્તુ બનાવવા માટે કરવામાં આવે છે અને એને પરિણામ સ્વરૂપ જે વિશ્વના જે દેશો જે પહેલાં શણની આયાત કરતા હતા એ લોકો બીજી વસ્તુના લીધે જે શણ છે એ અત્યારે સમસ્યાનો સામનો કરે છે. એ તમારે વસ્તુ ખાલી એમાં યાદ રાખવાની છે. તો મિત્રો આપણે આજે બે ઉદ્યોગ જોયા, એક સુતરાઉ કાપડ ઉદ્યોગ અને બીજો આપણે જોયો છે શણનો ઉદ્યોગ કે જેમાં ઉત્પાદનમાં જે ભારત છે એ પ્રથમ છે. તો મિત્રો હવે પછીનો જે બીજો લેક્ચર આપણો હશે એમાં આપણે અન્ય કેટલાક પાકો જોશું. તો આ ખાસ ધ્યાન રાખજો. આગળ આપણે જે ચલાવ્યું છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું અને સતત 1-2 વાર વાંચવાનું. કોઈ પણ પાઠ છે એને પહેલાં ચોપડીમાં વાંચવું અને પછી એના સવાલ જવાબ જોવાનું. તો ઉદ્યોગનું મહત્ત્વ, ઉદ્યોગોનું વર્ગીકરણ, એના પછી આપણે કૃષિ આધારિત ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ અને શણના કાપડની વાત કરી હતી. હવે પછીનો જે લેક્ચર હશે એમાં આપણે બીજું એક કાપડ જોઈશું જેમાં રેશમી કાપડ અને અન્ય બીજા કાપડો જોવાના છે. પણ અહીં ખાસ જોઈ લેજો કે તમને સુતરાઉ કાપડ વિશે કંઈક પૂછે તો તમારે શું યાદ રાખવાનું તે. તો એમાં તમારે પહેલું જોવાનું છે આપણું અહીં અમદાવાદ. આજે અમદાવાદ છે તો એ તમારે યાદ રાખવાનું છે સુતરાઉ કાપડનું એક કેન્દ્રમાં. જ્યારે બીજું જે છે એમાં તમારે યાદ રાખવાનું મુંબઈ. બરાબર. તો અમદાવાદ છે, મુંબઈ છે એ મુખ્ય છે સુતરાઉ કાપડમાં. અને જ્યારે શણનું કાપડ આવશે ત્યારે તમારે પશ્ચિમ બંગાળ યાદ રાખવાનું છે. અહીં તમને હુગલી દેખાય છે અને હાવડા છે. તો આ જે ક્ષેત્રો છે ત્યાં શણ વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો મિત્રો અહીં આપણે પાઠ પૂરો કરીએ છીએ. એટલે વ્યવસ્થિત જે કંઈક સવાલ જવાબ આપીશ એ તમારે લખવાના છે. એ લખજો, ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો.